આવતીકાલે 10 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્ર પર પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે તથા યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવશે। વડાપ્રધાન શ્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરશે। આ કાર્યક્રમમાં સાંસદ અને સંગઠનના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં 2993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કુલ 3063 આવાસોનું લોકાર્પણ તથા આંબેડકર આવાસ યોજનાના કુલ 521 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ 354 આવાસો મળી કુલ 3938 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે।